શિવની પ્રાપ્તિ કરવા માટે માણસે તીર્થમાં જવું જોઈએ. તીર્થમાં જવાથી તમારું મન શાંત થાય છે. તીર્થમાં જવાથી શું થાય? કોઈ પૂછે તો પહેલો જ ફાયદો તીર્થમાં જવાથી મારું ને તમારી વૃત્તિઓ જે છે ને એ બદલાઈ જશે. તમે જોજો, અહીંથી તમે તીર્થમાં જશો ને એટલે તમારી વૃત્તિઓ બદલાવા મળશે. આખી હોરા ત્યાંની હોય છે, ત્યાંની શક્તિ હોય છે. અહીંયા તમે જે કામ કરી શકો ને એ ત્યાં જઈને ના કરી શકો. અહીંયા તો કોઈના ચંપલ પડ્યા હોય તો તીર્થમાં અહીંયાની આપણી વૃત્તિઓ અલગ હોય અને ત્યાં ગયા પછી આપણું મન કેવું થઈ જાય તો કે નિર્મલ મન. અને થવું જોઈએ. ન થાય તો સમજો કે આપણે કઠોર પાપી છીએ. કેવા છીએ? કઠોર પાપી. જો તીર્થમાં ગયા પછી પણ તમારું મન જો ન બદલાય તો આપણે પાપી નથી, આપણે મહાપાપી છીએ. એવું સમજજો. તીર્થમાં જઈને પણ તમને જો પાપ કરવાની ઈચ્છા થાય, કોઈનું ખરાબ કરવાની ઈચ્છા થાય અને તીર્થમાં જઈને આ બધી વૃત્તિઓ તમારી જો ખરાબ પ્રગટ થાય તો સમજજો કે મેં એવા કેવા ખરાબ મોટા મોટા પાપ કર્યા છે કે અહીંયા આવીને મારી સદબુદ્ધિ, કથામાં આવીને જો આપણી સદબુદ્ધિ ના આવે, કથામાં આવ્યા પછી પણ, તો સમજજો કે આપણે કોઈ મહાપાપી છીએ. આપણે ગયા જન્મના કોઈ એવા પાપ કર્યા છે કે આપણને કથામાં બેસીને પણ સદબુદ્ધિ નથી આવતી. કથા પણ તીર્થ છે. ત્રણ વસ્તુનું માતમ બતાવ્યું: શ્રવણ, કીર્તન અને મનન. ઋષિ મુનિએ પહેલી જ વાત કરી દીધી કે જેમણે પોતાના આત્માનું કલ્યાણ કર્યું. શિવ પુરાણમાં પહેલું જ માતમ આવ્યું છે અને તરત જ વાત કરતા મહત્વની વાત પહેલા જ ઋષિ મુનિ કરે છે. શિવ પુરાણની શરૂઆતમાં જ વાત આવે છે કે શ્રવણ, કીર્તન અને મનન દ્વારા શિવ પ્રાપ્તિ થાય છે. ઋષિ મુનિએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે અમને શિવ પ્રાપ્તિ કેવી રીતે થાય? શિવ પ્રાપ્તિ કેવી રીતે થાય? તો એનો જવાબ આપે છે, તમે શ્રવણ કરો, તમે કથા સાંભળો, ભગવાનના ગુણ, રૂપ, નું શ્રવણ કરવું, એને સાંભળવા, ભગવાનના રૂપ કેવું છે એને સાંભળવું, ભગવાનના ગુણ કેવા છે એને સાંભળવું. અને સાંભળતા સાંભળતા તમારી વૃત્તિઓ ભગવાનમાં જોડાવા લાગે. અને ભગવાનમાં જ્યારે આપણી બધી ઇન્દ્રિયો જોડાવા લાગે એટલે કીર્તન થવા લાગે. આપણે હાલતા ચાલતા પણ બોલતા જઈએ કે શિવ 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 શંભો મહાદેવ શંભો. આપણું બધી વૃત્તિઓ ધીમે ધીમે કરતા કરતા, સાંભળતા સાંભળતા આપણને પણ ભાન થવા મળે. હાલતા ચાલતા શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ. આમ મનમાં કોઈ મળે તો બોલી જવાય શ્રી શિવાય નમસ્તુભ્યમ. અને સમજવું તમારું કીર્તન સફળ થઈ ગયું. શ્રવણ પછી કીર્તન, અને તમે આખો દિવસ ભગવાનમાં જ જો તમારું મન લાગેલું રહે તો તમારું મન છે એ મનન થઈ ગયું. સમજો, તમારું મનન શુદ્ધ થઈ ગયું, તમારું મન બિલકુલ નિર્મળ થઈ ગયું. પછી તમને પાપ આવશે જ નહીં. પછી તમે પાપ નહીં કરી શકો. જો ભગવાનનું નામ તમે લેવા લાગો ના તો પાપ આપોઆપ દૂર થઈ જાય છે. એકવાર કરીને જુઓ તો ખરા. હું કહું છું, જ્યારે જ્યારે ક્રોધ આવે ને, ક્રોધ આવે બાળકો ઉપર, વહુ ઉપર, સાસુઓને, ત્યારે શું કરવાનું? જપ કરવાનો, શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ. પછી વહુ ઉપર ક્રોધ કરવાનો. તાકાત છે તમારી, તમે કરી શકો. તમારી વૃત્તિઓને શાંત કરવા માટે શિવ સ્મરણ એટલે કીધું શ્રવણ, કીર્તન અને મનન વિષયમાં સમજાયું.